સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. જ્યારે છેદ છે એ અસમાન હોય ત્યારે, અને જો સમાન છેદ હોય ત્યારે કેવી રીતે કરવા એ તમને જોવું હોય તો અહીં એક વિડીયોની લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરીને તમે એ જોઈ શકો છો. તો સૌપ્રથમ ઉદાહરણ 1 થી ચાલુ કરીએ. 3/5 વત્તા 2/4. છેદ છે એ તમે જોઈ શકો છો અસમાન છે, 5 અને 4. તો અહીં તમે બે રીતે આપણે જોવા જઈએ તો કરી શકો છો. એક છે કે ચોકડી ગુણાકાર, જેને આપણે કહેતા હોઈએ, અને બીજી રીત છે લસાની રીત. હવે બંને રીત છે એ સરળ છે, તો સૌપ્રથમ આપણે ચોકડી ગુણાકારની રીતથી જોઈએ. અહીં આપેલ છે 3/5. હવે 3/5 ને આને આપણે બીજી સંખ્યાના છેદથી ગુણાકાર કરશું, અને 2/4 ને આપણે જે પહેલી સંખ્યા છે એના છેદથી ગુણાકાર કરશું. ટૂંકમાં એકબીજાના છેદથી ગુણાકાર કરવાનું રહેશે. તો 3/5 ગુણ્યા 4 ગુણ્યા 4. હવે અહીં વત્તા છે તો વત્તા રહેશે. હવે 2/4 અહીં ગુણ્યા 5 ગુણ્યા 5. જવાબ અહીં આવશે 3/4 એટલે કે 12 વત્તા 2 ગુણ્યા 5 એટલે કે 10, ને છેદમાં 5 ચોક 20 અને 4 પચ્ચા પણ 20. હવે બંને જગ્યાએ 20 છે, તો જ્યારે છેદ સમાન હોય ત્યારે તમે અહીં એક જ સંખ્યા લખવાની, એટલે કે જે 20 છે એ એક જ વાર આવશે. 20 વત્તા 20 નહીં થઈ જાય. જે સરવાળો છે એ ઉપરની સંખ્યામાં જ થશે, જેમ આપણે સમાન છેદમાં જોયું હતું એવી રીતે જ. હવે 12 વત્તા 10 એટલે કે 22. 22/20. જો આને તમને સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવું હોય તો તમે 11 દુ આવી રીતે લખી શકો, અને અહીં થશે 10 દુ. જો તમને સંક્ષિપ્ત સ્વરૂપમાં ખ્યાલ ન હોય કેવી રીતે અપૂર્ણાંકને દર્શાવવા, તો એની પણ લિંક અહીં વિડીયોની આવતી હશે, ક્લિક કરીને તમે એ પણ જોઈ શકો છો. તો અહીં 2 ઉડી જશે, 11/10. હવે બીજી જે મેં રીત કીધી કે લસાની રીત છે, તો એમાં તમે 5 અને જે 4 છે એનો તમને લસા શોધવાનો હશે. હવે 5 અને 4 નો લસા કેવી રીતે શોધવો, અથવા તો તમને લસા અને ગુસા વિશે સમજવું હોય તો આ વિડીયોના એન્ડમાં વિડીયો સજેસ્ટ થતા હશે, એમાં વિડીયોનો થંબનેલ તમને જોવા મળશે, એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. 5 અને 4 નો લસા શોધવા માટે, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. 5 5 દુ 10, 5 તેરી 15. 4 માટે થશે 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12. હજી અહીં સમાન કોઈ અવયવ નથી, તો આપણે ફરીથી લખશું અહીં આગળ 5 ચોક 20, 25 25, 5 છક 30. અહીં જોઈએ 4 તેરી 12, 4 ચોક 16, 4 પચા 20. તો 20 છે એ લઘુત્તમ સામાન્ય અવયવી છે 5 અને 4 માટે. એટલે કે આપણને છેદ છે એ 20 બનાવવાનો રહેશે. તો છેદ છે એ 20 બનાવવા માટે 5 છે એને આપણને 4 થી ગુણાકાર કરવું પડશે, 4 છે એને આપણને 5 થી ગુણાકાર કરવું પડશે. તો મતલબ જે લસા આવે ને એ આપણને છેદમાં બનાવવાનું છે. તો 5 છે એને, એટલે કે આ 3/5 ને 4 થી ગુણાકાર કરશું તો 20 બનશે, અને 2/4 ને 5 થી ગુણાકાર કરશું તો 20 બનશે. તો અહીં આ રીત આપણે કરી જ લીધી છે. તો પહેલા લસા કરવાનું, પછી જોવાનું કઈ સંખ્યા છેદમાં જોઈશે, એના પછી તમે આગળ ગુણાકાર કરી શકો છો, અને પછી અહીં 12 વત્તા 10 એટલે કે 22/20 એવી રીતે તમારો જવાબ આવી જશે. તો તમને જે રીત ફાવે એ રીતે કરી શકો છો. હવે લસાની રીત છે તો એ ક્યારેક તમને લેન્ધી લાગી શકે, અને ક્યારેક તમને જ્યારે મોટી સંખ્યા હોય છેદમાં ત્યારે એ શોર્ટ પણ લાગી શકે છે. તો હું સજેસ્ટ કરું છું કે જ્યારે મોટી સંખ્યા હોય 3 નંબરની અથવા તો 4 નંબરની, ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે 6 ને આ વડે ગુણાકાર કરશું, અને 5/6 ને 9 વડે ગુણાકાર. તો 7 ગુણ્યા 6, 9 ગુણ્યા 6, અહીં વત્તા 5 ગુણ્યા 9, 6 ગુણ્યા 9. હવે અહીં 7 છક 42 વત્તા 5 નવા 45, અહીં 6 નવા 54. એટલે તમારો જવાબ આવશે 42 વત્તા 45 એટલે કે 87/54. સંક્ષિપ્ત સ્વરૂપમાં તમને દર્શાવો તો દર્શાવી શકો છો. હવે અહીં 2 ગુણ્યા 10 એટલે હું ડાયરેક્ટ અહીં લખી નાખીશ 20 વત્તા
5 ગુણ્યા 6 એટલે ડાયરેક્ટ અહીંયા આવી જશે 30 અને 5 ગુણ્યા 10 એટલે કે 50. આવી રીતે ઝડપથી તમે કરી શકો છો. 20 + 30 એટલે 50/50. તો જવાબ આવી ગયો 1 બરાબર 10 ગુણ્યા 3 એટલે કે 30 ઓછા 15 ગુણ્યા 1 એટલે કે 15 અને 15 તેરી 45 એટલે કે 30 ઓછા 15 એટલે થશે 15/45. સંક્ષિપ્ત સ્વરૂપમાં 1/3. આમાં તમે જોઈ શકો છો કે 15 છે અને અહીં 3 છે. તો આપણને જોઈએ કે ટ્રીક શું છે કે છેદ સમાન હોવા જોઈએ. અને તમે ફક્ત 1/3 ને જ 5 વડે ગુણાકાર કરશો ને તો પણ તમે અહીં જવાબ મેળવી શકો છો. 5 × 5 અને 5 તેરી 15. 10 માંથી 5 ગયા એટલે કે 5 અને 15 જેમ આવે એમ અને 5 તેરી 15 એટલે કે 1/3 જ જવાબ આવશે. હવે જોઈએ 8/11 ઓછા 5/10. 10 ગુણ્યા 8 એટલે કે 80. 5 ગુણ્યા 11 એટલે કે 55 છેદમાં 11 ગુણ્યા 10 એટલે કે 110. અહીં જવાબ આવશે 80 ઓછા 55 એટલે કે 25/110. હવે આ જે છે એ તમને એનો જવાબ શોધીને તમને કમેન્ટ કરવાની છે. ઓકે, તો આ હતું જ્યારે અસમાન છેદો ત્યારે તમે કેવી રીતે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કરી શકો છો. અને જો તમને લસા અને ગોસા વિશે શીખવું હોય તો અહીં વિડીયો સજેશનમાં આવતા હશે, એના ઉપર ક્લિક કરીને તમે શીખી શકો છો. આપણે મળ્યા નવા વિડીયોમાં.